मतનો જે અધિકાર સંવિધાને આપ્યો છે એનો અમે પણ ઉપયોગ કર્યો, અમે પણ મત આપ્યો છે। ત્યારે ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ। ચેતર વસાવાએ પોતાના બોગજ ગામે મતદાન કર્યું છે। તમામ લોકો મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરે છે। આવી વાત પણ ચેતર વસાવાએ કરી છે। પોતાની પત્ની અને પરિવાર સાથે ચેતર વસાવાએ મતદાન મથક સુધી પહોંચ્યા હતા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચાર દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે, જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પરિવાર સાથે મતદાન કર્યું છે। ચેતર વસાવાએ પોતાના બોગજ ગામે મતદાન કર્યું છે। તમને મળેલા મતના અધિકારનો ઉપયોગ કરજો, આવી વાત પણ ચેતર વસાવાએ કરી છે। તમામ લોકો મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરે છે, આવી વાત પણ ચેતર વસાવાએ કરી છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને દક્ષિણ ગુજરાત આદિવાસી વિસ્તારમાં બહોળું પ્રભુત્વ ધરાવતા ચેતર વસાવા પણ પોતાના વતન બોગજ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સાથે સાથે લોકોને પણ તેમણે કહ્યું હતું કે તમને મળેલા મતના અધિકારનો એ તમે ઉપયોગ કરજો। તમામ લોકો મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરો, આવી વાત અને આવી અપીલ છે ચેતર વસાવાએ કરી હતી। પોતાની પત્ની અને પરિવાર સાથે ચેતર વસાવાએ મતદાન મથક સુધી પહોંચ્યા હતા। એ લાઇનમાં ઊભા રહીને એ પણ એમ પોતાના મતાધિકારનો પણ ઉપયોગ કર્યો હતો। હમણાં થોડા દિવસો પહેલા જ તેમને પોતાના વિસ્તારમાં આવવાની કોર્ટ દ્વારા મંજૂરી મળી હતી, ત્યારે એ પોતાના વિસ્તારમાં આવતાની સાથે જ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો છે। સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી પણ તે વિસ્તારના આદિવાસી લોકોના હક માટે લડાઈ લડતા આવે છે। ત્યારે ફરી એક વખત ચૂંટણીઓમાં ચેતર વસાવાની પણ એક પરીક્ષા છે, ત્યારે પરીક્ષા વચ્ચે ચેતર વસાવાએ મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને મતદાનની અપીલ કરતા શું કહ્યું, આવો આપણે ચેતર વસાવાને સાંભળીએ। આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો જે પર્વ છે, મતનો જે અધિકાર સંવિધાને આપ્યો છે એનો અમે પણ ઉપયોગ કર્યો, અમે પણ મત આપ્યો છે। ત્યારે ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમને મળેલા મતાધિકારનો સૌ ઉપયોગ કરજો। બધા જ લોકો મતદાન બૂથ પર જઈને મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરજો, એ જ અમારી સૌને અપીલ છે। આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો જે પર્વ છે, મતનો જે અધિકાર સંવિધાને આપ્યો છે એનો અમે પણ ઉપયોગ કર્યો, અમે પણ મત આપ્યો છે। ત્યારે ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમને મળેલા મતાધિકારનો સૌ ઉપયોગ કરજો। બધા જ લોકો મતદાન બૂથ પર જઈને મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરજો, એ જ અમારી સૌને અપીલ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।